આજે આપણે ખૂબ જ હેલ્ધી એવી ચાટની રેસીપી જોવાના છીએ, જે આપણે મગમાંથી બનાવવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ખૂબ જ ફ્લેવરફુલ, ઝટપટથી બની જાય તેવી, તમારી પાસે ઓછો ટાઈમ હોય તો જરૂરથી આ ચાટ બનાવજો. અને હેલ્ધી તો એવી છે કે તમે ડાયટમાં પણ ખાઈ શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો આ રીતના મેં આખી રાત માટે જ આ મગને પણ પલાળી દીધેલા હતા, અને તમે જોઈ શકો છો અમુકનો કોટા પણ ફૂટી ગયા છે. તો તમે 4 થી 5 કલાક માટે પણ પલાળીને રાખી શકો છો. તમારી પાસે ઓછો ટાઈમ હોય તો ગરમ પાણી એડ કરીને પણ આને પલાળીને રાખી દેવાય. તો હવે આપણે આ જે છે મગ મેં અંદાજિત જ લીધેલા છે. તમારે જેટલા પ્રમાણમાં આ ચાટ બનાવ્યું હોય ને તેટલા પ્રમાણમાં તમે બનાવી શકો છો. તદ્દન અલગ જ રીતની બનવાની છે, તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો હવે આ મગને આપણે કુકરમાં એડ કરી દઈશું. પાણી બધું કાઢી લેવાનું, પછી તેમાં એડ કરવાના. જે પલાળવા માટે યુઝ કર્યું હોય એ પાણીનો આપણે અહીંયા યુઝ નહીં કરીએ. તેમાં આપણે જરૂર મુજબ પાણી એડ કરીશું. 2.5 ગ્લાસ જેટલું મેં પાણી એડ કરેલું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડો એવી હળદર પાવડર એડ કરીને મિક્સ કરી લેશું બધી વસ્તુને. કુકરનું ઢાંકણ ઢાંકીને તે સરસ એવા બફાઈ જાય ત્યાં સુધી કરી લેશું. જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો, અને આ રેસીપી કન્ટિન્યુ એન્ડ સુધી જોતા રહેજો, કારણ કે એકદમ નવી જે એવી બનાવેલી છે અને ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી છે. જો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ન કરતા હોય તો જરૂરથી કરી દેજો. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરજો, અને બધા તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. અત્યારે હું થોડી સાઈડમાં પ્રિપેરેશન પણ કરતી જાઉં છું, અને એ વસ્તુ એવી છે કે જે તમે અગાઉ પણ બનાવેલી જ હશે. તમે એ વસ્તુ બધી ચટણીઓ જે છે એ બધું તમે પહેલાથી તૈયાર કરીને રાખી શકો છો. તો મેં અત્યારે ફુદીના મરચાની તીખી ચટપટી એવી આ ચટણી બનાવીને રાખી દીધેલી છે. આની રેસીપી પણ મેં અગાઉ શેર કરેલી છે. હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું. અને આ થઈ ગયા છે મગ, એકદમ સરસ એવા બફાઈ ગયા છે. આ રીતના થઈ જાય એટલે તેને સાઈડમાં રાખીને આપણે એક લોયું લઈ લેશું. તેમાં આપણે તેલ એડ કરી દઈશું. બહુ તેલની જરૂર પણ નથી પડતી. તમે ઓછા તેલમાં બનાવવું હોય ને તો પણ કરી શકો છો. તમે અહીં 1 થી 1.5 ટેબલ સ્પૂનથી પણ ઓછું તેલ યુઝ કરેલું છે. તેલ આવી જાય એટલે તમાલપત્ર અને લાલ મરચાં એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ અથવા તો કટિંગ કરેલા એડ કરી, હિંગ એડ કરીને સરસ રીતે સાંતળી લેશું. ત્યારબાદ આપણે મગ એડ કરી દઈશું. હવે આપણે મગને સરસ રીતે થોડી વાર માટે ઉકાળીશું. તો સૌથી પહેલાં આપણે બધું વસ્તુને મિક્સ કરી લેશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. અહીંયા તમે જોઈ શકો છો કે તેલની એટલી બધી જરૂર નથી, એટલે જો તમારે ખાલી માત્ર વઘાર પૂરતું જ તેલ એડ કરવું હોય ને તો પણ કરી શકાય. હવે આપણે જરૂર પૂરતું પાણી, ગરમ અથવા તો નોર્મલ ટેમ્પરેચર વાળું હોય ને એવું યુઝ કરવાનું, અને ઉપરથી થોડો ગરમ મસાલા પાવડર એડ કરીને આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. અને થોડી વાર માટે ઉકળવા દેવાનું છે. ઘટ થાય ને ત્યાં સુધી કરવાનું છે. અને થોડા એવા જે મગ જે છે તે હું મેશરની મદદથી મેશ કરી રહી છું, જેથી કરીને તે સરસ એવું ઘટ થઈ જાય અને થોડા થોડા આખા ભાગા પણ રહે. આ રીતે એકદમ સરસ એવું ઘટ થઈ જાય ત્યારબાદ આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને અહીંયા હું હેલ્ધી એવા બાજરા અને જુવારના ડાયટ ખાખરા યુઝ કરી રહી છું. તો બધી આખું જે આપણું મીલ બનશે ને એકદમ હેલ્ધી એવું બનશે. અને એક વખત જો તમે આ રીતે બનાવશો ને તો તમે નહીં માનો એટલું ટેસ્ટી બનશે ને કે મારી દીકરીને પણ ખૂબ જ ભાવેલું. જનરલી કેવું હોય કે બાળકોને છે ને આ હેલ્ધી વસ્તુ ખવડાવીને એટલે માથાનો દુખાવો થઈ જાય, પણ બાળકો પણ માંગીને ખાઈને એવી આ રેસીપી બને છે. તમે વઘાર એટલે કે મગ આપણે બાફેલા ને ત્યારે પણ ખટાશ ગળાશ યુઝ કરી શકો છો, પણ મેં માત્ર તેમાં મીઠાનો જ ઉપયોગ કરેલો છે. હવે આપણે સર્વિંગ કરી લેશું. તો તેના માટે સૌથી પહેલા મગ, તીખી અને ચટપટી એવી ફુદીનાની ચટણી, ગોળ આમલીની ખાટી મીઠી એવી સ્વાદિષ્ટ ચટણી, ઉપર લસણની ચટણી, તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, શેકેલા જીરાનો પાવડર અને ચાટ મસાલા પાવડર, સાથે મેં ડુંગળી પણ યુઝ કરેલી છે, ધાણાભાજી એડ કરી દેશું, અને મેં અત્યારે રતલામી સેવનો યુઝ કરેલો છે. તમે કોઈ પણ જે તમારા ઘરે સેવ હોય, નોર્મલ સેવ, તે પણ યુઝ કરી શકો છો. આ જે મગ છે તે ખાવામાં એટલા મસ્ત લાગે છે ને કે તમને વારે વારે ખાવાની ઈચ્છા થશે. અને રેસીપી એટલી સિમ્પલ છે કે તમારે જ્યારે પણ બનાવવો હોય ને તો ફટાફટ બનીને તૈયાર થઈ જાય. આપણી ઘરે ચટણીઓ તો પડેલી જ હોય છે. તો આ તમારે રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જે લોકો ડાયટ કરતા હોય ને તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. બહુ મસ્ત લાગે છે. એક વખત ટ્રાય કરીને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો રેસીપી સારી લાગે ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ મારી ચેનલને જરૂરથી કરી દેજો. ને તમારા ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરજો. તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ પણ મારી સાથે. અને જો તમે ડાયટ કરતા હોય તો તમે કઈ કઈ રેસીપી બનાવો છો, મેં ઘણી રેસીપી મારી ચેનલ પર શેર કરી છે, તમે એ પણ જરૂરથી વિઝિટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.